ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 2 પ્રકરણનું નામ છે બહુપદી. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર છે ને 10મા ધોરણમાં પણ સેમ જ આવે છે અને બીજું જ ચેપ્ટર છે. જે દાખલા તમારે આવે છે એ જ બેઠે બેઠા અમુક દાખલાઓ એમને પણ આવે છે. બરાબર. બહુપદી, અહીંયા બહુ અને પદી એવા બે શબ્દ છે. એટલે બહુ એટલે એક કરતાં વધુ, બહુવચનમાં હોય ને બહુ કહેવાય. પદી એટલે પદ. હવે પદ કોને કહેવાય? દાખલા તરીકે આ 3 + 5 - 8, તો અહીંયા 3 પદ કહેવાય. પદ છે એ હંમેશા સરવાળા બાદબાકીથી છૂટા પડે. બરાબર. હવે આપણે જે અહીંયા બહુપદી આવશે તો અહીંયા આ 3ના ગુણાકારમાં એક્સ હોય, વાય હોય, ABCD એ જે ગમે તે હોઈ શકે, આના ગુણાકારમાં કંઈ હોઈ શકે. બરાબર. તો એ બધાને કહેવાશે ચલ. દાખલા તરીકે 3x છે તો આમાં 3 અચળ સંખ્યા છે અને x છે એ ચલ. ચલ એટલે ફરે તેવું, જેની કિંમત ફરતી હોય એને ચલ કહેવાય. તો પહેલી વ્યાખ્યા આપણે લખશું ચલ કોને કહેવાય? ચલો એટલે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે. અને જેને આપણે એક્સ, વાય, ઝેડ વગેરેથી દર્શાવાય છે. ટૂંકમાં ABCDના 26 અક્ષરમાંથી કોઈ પણને દર્શાવી શકાય, પણ આપણે સામાન્ય રીતે XYZ એવું લખશું. હું લખ્યું જેની કિંમત, જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે. દાખલા તરીકે 9Aના વિદ્યાર્થીઓનું વજન એટલે વેટ, તો આ W એની સંજ્ઞા થઈ ગઈ. એ દરેક વિદ્યાર્થીએ પહેલો રોલ નંબર છે તો એનું વજન છે 42 કિલોગ્રામ હોય. રોલ નંબર 2 છે તો એનું 39 કિલોગ્રામ હોય. બરાબર. કોઈકનું વજન માની લો કે 58 કિલો હોય. બરાબર. તો આ કિંમત ફરે છે માટે આને ચલ કહેવાય. બરાબર. શેનું માપ કરીએ છીએ આપણે? વજનનું. તો વજન એટલે અંગ્રેજીમાં વેટ કહેવાય, તો એને W વડે પણ દર્શાવી શકાય. આને આપણે X વડે દર્શાવવું હોય તોય દર્શાવી શકાય. તો આને કહેવાય ચલ. ત્યાર પછી બીજો એક શબ્દ છે બેઝિક પદાવલી. બરાબર. બેઝિક પદાવલી એ ચલ અને અચળને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ની ક્રિયાથી સાંકળતા મળે છે. દાખલા તરીકે હું બેઝિક પદાવલી ચલ અને અચળ. X ચલ છે, 3 અચળ છે. શેના વડે? સરવાળા વડે, બાદબાકી વડે, ગુણાકાર વડે, ભાગાકાર વડે આની ક્રિયાથી સાંકળતા મળે છે. દાખલા તરીકે 5x - 8. બરાબર. તો માઇનસ દ્વારા 2 પદ છૂટા પડ્યા. 5/3 y - +2. બરાબર. પછી એકાદું કોઈક અપૂર્ણાંક લઈ લ્યો, વાયના છેદમાં 6. આ ભાગાકારમાં છે. અહીંયા વાયના આ ગુણાકારમાં કહેવાય, આ બાદબાકીમાં છે, આ સરવાળામાં છે વગેરે દ્વારા દર્શાવી શકાય છે. હવે આવે છે એક ચલ બહુપદી. એક ચલ બહુપદી જેની અંદર માત્ર ને માત્ર એક જ ચલ હોય, 3 છે.
बराबर। हूँ तमने एक उदाहरण आपूँ आ व्याख्या लगता पहला कि आ 3x लखूँ, बराबर, पछी आ 5xy लखूँ, आ 8xyz लखूँ। तो आनी अंदर मात्र ने मात्र एक ज चल है, आनी अंदर बे चल है, गुणाकार में है बंने। आनी अंदर 3 चल है, गुणाकार में है, 3 चल कहवाय। तो આપણે એક ચલ એના સહગુણકો ગમે તે હોઈ શકે, ઘાત એની ગમે તે હોઈ શકે, બરાબર। તો એનું વ્યાપક સ્વરૂપ, બરાબર। તો પેલો સહગુણક છે ને એ n વડે દર્શાવીએ। આપણે ચલ તરીકે x લીધું અને એ x ના ઘાતાંકમાં n છે। પછી પ્લસ કે માઇનસથી એ છૂટા પડશે, બરાબર। પછીનો સહગુણક છે અને n છે, તો એનાથી n -1 કરી નાખીએ। એક્સની ઉપરની એક ઘાત ઘટાડી દઈએ એટલે n-1 ઘાત થઈ ગઈ, બરાબર। ત્યાર પછીનું પદ લખીએ તો આ n-1 છે, તો આ n-2 અચળ લઈ લઈએ અને આ એક્સની ઉપર n-2 ઘાત થઈ જશે। એટલે ટૂંકમાં ઘાત છે એ ઘટતી જાય છે, બરાબર। તો આ રીતે છેલ્લું પદ છે ને એ અચળ સંખ્યા a0 આવશે, બરાબર। તો જ્યાં આ બધા એ છે ને એ અચળ સંખ્યાઓ છે। દાખલા તરીકે 3x5 વત્તા 8x4 માઇનસ વર્ગમૂળ 2x3 વત્તા 5/3 વર્ગ પ્લસ 8x -9। a1 n તરીકે અહીં 3 છે, n તરીકે 5 છે, બરાબર। n-1 એટલે કે 5 - 1 કરીએ એટલે 4 આવે, 5 - 2 કરીએ એટલે 3 આવે। આને તમારે બહુ ધ્યાનમાં રાખવાની જરૂર નથી, પણ ઘટતી ઘાત હોય। ચલ કોણ છે આમાં? x જ છે, y નથી આવતો, બરાબર। 1 2 3 4 5 6 પદ છે આ, માટે એને બહુપદી કહેવાય। તો આને કહેવાય એક ચલ બહુપદી। જ્યાં અહીંયા n ઘાત છે એ પૂર્ણાંક જ હશે હંમેશા, અપૂર્ણાંક ઘાત નહીં હોય, બરાબર। હવે બહુપદી કોઈ પણ હોય ને તો બહુપદીને p ઓફ x વડે દર્શાવશું, અને બોલાય p ઓફ x, કૌંસમાં x હોય એટલે। પછી q ઓફ x વડે દર્શાવાય, બરાબર, r ઓફ x વગેરે એવા સંકેત વડે દર્શાવવામાં આવે છે। હવે આ છે ને an x ની n ઘાત, આને કહેવાય અગ્રપદ, બરાબર। અને an ને કહેવાય અગ્ર સહગુણક। જે આ બધા છે ને આને સહગુણક કહેવાય। 3 આ +8 નિશાની સહિત બોલવાનું, માઇનસ વર્ગમૂળમાં 2 સહગુણક કહેવાય, પ્લસ 5/3 સહગુણક છે, +8 સહગુણક છે, -9 સહગુણક છે। આ એની ઘાત કહેવાય અથવા તો ઘાતાંક, બરાબર। હવે આવે છે બહુપદીની ઘાત। બહુપદીની ઘાત જ્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં, એટલે આવા સ્વરૂપમાં લખેલી હોય ત્યારે તેનું પ્રથમ પદ એને કહેવાય અગ્રપદ છે, અને તેમાં ચલની ઘાતાંક એ બહુપદીની ઘાત કહેવાય।
એટલે ટૂંકમાં સૌથી મોટી ઘાત અહીંયા જે આવશે એ પહેલી ઘાત આવશે, સૌથી મોટી ઘાત છે. ક્રમમાં ગોઠવેલું હોય એટલે કે વ્યાપક સ્વરૂપમાં ગોઠવેલું હોય. અહીં શું લખ્યું આપણે કે બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખેલું હોય. પ્રમાણિત સ્વરૂપ એટલે આવડું આ સ્વરૂપ. તો એમાં પહેલી ઘાત જે અગ્રપદ છે, આ અગ્રપદની જે ઘાત છે એ સૌથી મોટી ઘાત જ હોય, તો એ બહુપદીની ઘાત કહેવાય. દાખલા તરીકે જોઈએ તો 5x3 - 3x² + 8x - 1. તો આ બહુપદીમાં અગ્રપદ છે 5x3, એનો સહગુણક છે 5, પણ એમ કે ઘાત કેટલી, તો અહીં સૌથી મોટી ઘાત કઈ છે? 3. તો આની ઘાત કેટલી કહેવાય? 3. આવો પ્રશ્ન એક માર્ક્સમાં પૂછાય છે. બરાબર. હવે પદ આડાહોળાઈ આપ્યા હોય, દાખલા તરીકે 3x - 5x² + 8x3 - 1. તો આમાં તો આ પ્રમાણિત સ્વરૂપમાં નથી, કારણ કે ક્રમમાં ગોઠવવું પડે આ રીતે. તો આ ઘાત, આ પદ છે એ પહેલું આવે, પછી આ બીજું પદ આવે, આ ત્રીજું પદ આવે, અને છેલ્લે આવડું આ લખવાનું. તો અગ્રપદની ઘાત 3 થાય, તો આનું ઘાતાંક થાય 3. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો, અચળ બહુપદી કોને કહેવાય? જેમાં માત્ર ને માત્ર ટૂંકમાં અચળ પદ જ હોય. તો P of x એટલે કે કોઈ બહુપદી એવી કે જેમાં માત્ર ને માત્ર અચળ પદ છે ને અચળ બહુપદી કહે છે. દાખલા તરીકે P of x બરાબર 5 અથવા તો P of y બરાબર -8, તો આ અચળ બહુપદી થયા. એક પદી જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને એકપદી કહે છે. આને પણ એકપદી કહેવાય. P of x બરાબર દાખલા તરીકે 3x હોય, P of x બરાબર દાખલા તરીકે 2x3 હોય, તો આમાં એક જ પદ છે. દ્વિ એટલે 2. બરાબર. તો જે બહુપદીમાં 2 પદો હોય તેને દ્વિપદી કહે છે. જેમ કે P of x બરાબર x² - 8x બરાબર. બીજું એક ઉદાહરણ લઈએ તો 5x3 + 5, 2 જ પદ છે આની અંદર. બરાબર. એકપદી, દ્વિપદી, ત્રિપદી, 3 પદ હોય. તો જે બહુપદીમાં 3 પદો હોય તેને ત્રિપદી કહે છે. દાખલા તરીકે P of x બરાબર x² - 4x + 4, 1, 2, 3, તો ત્રિપદી કહેવાય. ચલો હવે આપણે પહેલું ઉદાહરણ જોઈએ. નીચેની ઉદાહરણ નંબર 1, પાના નંબર છે 26. નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. પહેલો પ્રશ્ન છે એમાં x ની ઉપર 5 ઘાત માઇનસ x ની ઉપર 4 ઘાત વત્તા 3. બરાબર. તો ચલનો મહત્તમ ઘાત કેટલો છે? 5. માટે બહુપદીની ઘાત કેટલી કહેવાય? બહુપદીની ઘાત કેટલી છે? 5 છે. સૌથી મોટી ઘાત 5 છે ને, એટલા માટે. ત્યાર પછી બીજું 2 - y² - y3 + 2y ની 8 ઘાત. તો
તો મહત્તમ ઘાત કેટલી છે? અહીંયા કાંઈ ન હોય એટલે એક ઘાત હોય, અહીં બે ઘાત છે, અહીં 3 છે, અહીં કેટલી છે? 8. તો બહુપદીની ઘાત કેટલી? બહુપદીની ઘાત 8 છે. પછી ત્રીજું ખાલી 2 આપેલા છે, બરાબર. તો આને વ્યાપક સ્વરૂપમાં આમ લખાય 2 ગુણ્યા એક્સની ઉપર 0 ઘાત. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણની ઉપર 0 ઘાત હોય ને એટલે એનો જવાબ હંમેશા 1 આવે. એટલે આ કહેવાય 2 ગુણ્યા 1, એટલે 2 જ થાય, બરાબર. તો અહીંયા આ ચલની ઉપરની ઘાત કેટલી છે? તો એક્સનો ઘાતાંક 0 છે, તેથી બહુપદીની ઘાત 0 છે. ચાલો હવે સ્વાધ્યાય તમારે 2.1 હોમવર્કની અંદર કરવાનું છે. તો પહેલામાં એમ કીધું છે કે નીચેની અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી, બરાબર. તો પહેલા પ્રશ્નમાં શું છે? એક્સની 4 ઘાત -3x વત્તા 7. તો એમાં ચલ તરીકે કોણ આવે છે? એક જ આવે છે, એક્સ, બરાબર. એક્સનો ઘાતાંક પૂર્ણ સંખ્યા છે, બરાબર. માટે ઘાતાંક પૂર્ણ સંખ્યા છે અને આ થઈ એક ચલવાળી બહુપદી પહેલી. પછી બીજો પ્રશ્ન જોવો તો વિદ્યાર્થી મિત્રો, y² વત્તા 3. તો એમાં માત્ર એક જ ચલ છે, y, બરાબર. અચળ પદ છે, એમાં વર્ગમૂળ 2 અને yનો ઘાતાંક પૂર્ણાંક છે, બરાબર. પછી ત્રીજામાં જુઓ તો ત્રીજું છે 3 વર્ગમૂળમાં t વત્તા t વર્ગમૂળમાં 2. તો આ એક ચલવાળી બહુપદી નથી, કારણ કે જે ઘાત છે એ અપૂર્ણાંક ન હોવી જોઈએ બહુપદીમાં. કોઈ પણની વર્ગમૂળ એટલે કેટલી ઘાત? વર્ગમૂળમાં t, એટલે આ કહેવાય tની ઉપર 1/2 ઘાત, એટલે અપૂર્ણાંક થઈ ગઈ. તો અપૂર્ણાંક ઘાત આવે તો એ બહુપદી આપણે ગણવાની નથી, કે એક ચલવાળી બહુપદી નથી ગણવાની એને, બરાબર. તો તે પ્રથમ પદમાં ચલ ટીનો ઘાતાંક કેટલો કહેવાય? 1/2, માટે એ પૂર્ણ સંખ્યા નથી, તો બહુપદી નથી. પછી ચોથામાં છે y વત્તા 2/y. હવે 2y વત્તા 2/y. આ y છે, અહીંયા ઘાત 1 કહેવાય. તમે ઘાતાંકના નિયમો શીખી ગયા. આ ઘાત છેદમાંથી અંશમાં જાય એટલે આના આમ થઈ ગયું, y બરાબર 2 ગુણ્યા yની ઉપર -1 ઘાત થઈ ગઈ કહેવાય, બરાબર. તો પણ આ ઘાત છે એ પૂર્ણાંક ક્યાં આવી? તો ઋણ